મહિનાની મહેનત ઉપર જ્યારે પાણી ફરી વળે ત્યારે ખેડૂતની વેદના શું હોય? ખેડૂતને વેદના એવી હોય કે જો અમે મોંઘા ભાવના બિયારણ લીધા હોય, ખાતર આડાવડા કરી લીધા હોય, પાક ધિરાણ લીધા હોય, પછી આ પાક નિષ્ફળ જાય, પાક ધિરાણ ભરવા કઈ રીતે? અને અત્યારે હવે શિયાળાનું વાવેતર કરવું તો ખેતરમાંથી તો કોઈ આવે જ નથી, તો વાવેતર નોય હોય મંદ રહે. અને નહીંતર તો આ ખેડૂતને એવું છે કે અમારે કોઈ કામકાજ દીકરીના કરવા હોય પણ ઘરમાં કાંઈ આવક ન હોય તો સમાજને મોઢું ન દેખાડી શકો, તો આપણને એવું જ મનમાં વિચારે કે આના કરતાં આપઘાત કરવી હારી. અને સરકાર તો ઘણા વર્ષોથી કોઈ આવીને પ્રશ્ન પૂછ્યો નથી. ખાલી મત લેવા હોય તો એ વિસ્તારમાં ફરે કે ભાઈ આમાં મત આપજો, આમાં મત આપજો, ને પછી કોઈ આવું આફત આવીને ઊભી રહે, કોઈ પૂછવાય આવતું નથી. તો આ પરેશભાઈએ એમ કીધું કે ભાઈ આપણે અવાજ ઉઠાવો છો, તમે જુનાગઢ આવો, તમે અવાજ ઉઠાવવા આડાવડા ભાડાના કરી અને જુનાગઢ આવ્યા, પણ અહીંયા કોઈ એવું લાગતું નથી કે અવાજ સાંભળે. એવું હજી કલેક્ટર સાહેબ તો આવ્યા નથી. તો ખેડૂતની વેદના ખેડૂત જ સમજી શકે. ખુરશી માથે બેસી એને ક્યાંથી ખબર પડે કે ટાઢ છે કે તડકો છે? નહીંતર તો સાહેબ એવી વેદના સાંભળવા આવે નહીં. એક રૂમમાં બેસી સરકારી નોકરી માટે મહેનત કરવી એ અધિકારીને એક વખત એવું સમજાવવું જોઈએ કે આપણને જે જગ્યા ઉપર બેસાડ્યા છે એમને એકવાર જે વ્યક્તિ જે માંગ લઈને આવે છે ને પહેલા એમનું પાત્ર ભજવવું જોઈએ. જેમ કે ખેડૂત છે તો એક દિવસ આખો દિવસ સવારથી લઈને રાત સુધી અમને ખેતરમાં ઊભું રહેવું પડે ખુલ્લા પગે કે ખેડૂત છે કેમ કામ કરે છે. જો મેં મારી જાત મહેનતથી મારા દીકરાને ભણાવી અને સરહદ માથે મોકલ્યો છે. હવે એ પોતે છોકરાને એમ હોય કે આપણા બાપુજી ખેત મજૂરી કરીને એનું ગુજરાન હકાલ છે, એટલે એમ અહીંયા જે ચિંતા પડે એ જમ્મુ કાશ્મીરમાં સરહદમાં થઈને કહીને આ તકલીફ અમારે છે.